માટે મહારાજ આપણને અહીંયા આગળ તપની વાત કરતા કહે છે કે દર 15 દિવસે એકાદશી આવે તો એને ખબરદાર થઈને કહેવાય છે કે કરવી. એનો અર્થ એ થાય છે કે જીવનની અંદર દર 15 દિવસે પણ એકાદ દિવસ આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ કહે છે કે ભૂખ્યા રહીએ તો એના કારણે કરીને આપણા શરીરની અંદર ન ખાવાનું ક્યારેક ખવાઈ ગયું હોય અને ખાવાનું જેટલું જોઈએ એના કરતાં વધારે ખવાઈ ગયું હોય, એનો બધો જ કચરો છે ને એ બધો નીકળી જાય અને શરીર તંદુરસ્ત રહે. પણ એ બેની અંદર વાત એવી આવે છે કે તપ છે એ તપે કરીને મારે ભગવાનને પ્રસન્ન કરવા છે. અને સાથે સાથે શરીર અને મનની અંદર ક્લેશ ઊભો થાય એવી રીતે વ્રત કરવા છે. અને મહારાજે એટલા જ માટે થઈને આપણને બધાને ચાતુર્માસને વિશે વિશેષ નિયમ લેવાની આજ્ઞા કરી છે. ભક્તિ સંબંધી, તપ સંબંધી, વાંચન સંબંધી, પછી દંડવત, પ્રદક્ષિણા, માળા, આ બધી જુદા જુદા પ્રકારના આપણે જે તપ કરીએ તો એનાથી આપણા પર ભગવાન રાજી થાય. અને એટલા જ માટે થઈને મોટા પુરુષોએ પોતાના જીવનની અંદર કેવા કેવા તપ કર્યા છે. જેમ ભગવાન સ્વામિનારાયણે વનવિચરણ કર્યું એવી જ રીતે અમને રામાનંદ સ્વામીએ જ્યારે ધર્મધુરા સોંપીને ગાદીએ બેઠા પછી પણ જે કોઈ હરિભક્ત પ્રેમથી મહારાજ માટે ઉત્તમ પદાર્થ લાવે તો મહારાજ એને હાથોહાથ કદાચ પણ લે અથવા તો બ્રહ્મચારી દ્વારા પણ અંગીકાર કરે, પરંતુ એના વિશે એમને ક્યારેય પણ અતિશય આસક્તિ દેખાય નહીં. જેમ કાર્યાણીની અંદર આપણે જાણીએ એ પ્રમાણે પ્રેમાબાઈ નામના હરિભક્ત હતા. એમણે પોતે મહારાજ માટે સરસ મજાના વસ્ત્ર અલંકાર આપ્યા. એ લઈને આવ્યા ને મહારાજે સામેથી લીધા, પહેર્યા. એ બાઈ હરિભક્તનો સંકલ્પ પૂરો કર્યો અને પછી મહારાજે સોનાના તારવાળા સરસ મજાના શણગાર હતા એ કાઢીને મયારામ ભટ્ટને આપી દીધા. તો આપણે જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ પોતે એવું એક તપ કરે છે કે જે કોઈ પણ પદાર્થની અંદર એમને ક્યારેય અતિશય કે સામાન્ય આસક્તિ પણ થઈ નથી. એવી જ રીતે આપણે જાણીએ એ પ્રમાણે ધરમપુરની અંદર કુશળ કુંવરબાને પરમ ચૈતન્યાનંદ સ્વામીના સંગે કરીને મહારાજ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. એ વાતની બરાબર દ્રઢતા થઈ એટલે મહારાજને કુશળ કુંવરબાએ પોતે પોતાના ગામ ધરમપુરને વિશે બોલાવ્યા. અને તે વખતે મહારાજ ત્યાં ઘણું રહ્યા અને પોતે મહારાજ માટે સરસ મજાના રસોઈના સાધનો વડે કરીને રસોઈ બનાવતા. મહારાજ પોતે એનો ભક્તિભાવ અંગીકાર કરતા. પણ જ્યારે કુશળ કુંવરબાએ એમ કહ્યું કે મહારાજ, આ સંપૂર્ણ ધરમપુરનું રાજ્ય તમને અર્પણ કરું છું અને આપ અહીંયા રહીને સત્સંગ કરો, કરાવો, આ રાજ્ય તમારું. અને ત્યારે તે વખતના સમયની અંદર ભગવાન સ્વામિનારાયણને પોતાના અંતરની અંદર ત્યાગની રુચિ કહેતા કે છોડી દેવાની રુચિ કેટલી જબરજસ્ત, ક્યાંય પણ આસક્ત બને નહીં. અને તે વખતના સમયની અંદર મહારાજ કહે છે કે ના, તમારું કામ તમે કરો, અમે તો ભગવાન ભજવાને ભજાવવા માટે આવ્યા છીએ. આટલું બધું અદ્ભુત
ભગવાન સ્વામિનારાયણને રાજ્ય મળતું હતું છતાં પણ એનો ત્યાગ કર્યો, તો આ પ્રમાણે એમના મનની અંદર દ્રઢ હતું કે શરીરને અને મનને ક્લેશ થાય એવી પ્રકારના વ્રતાદિક કરવા, એટલે કે આવી રીતે એનો ત્યાગ કરતા રહેવું. તપને અડીને જે એક ત્યાગનો ભાગ આવે છે, જે આપણે જાણીએ છીએ, એટલે એ દ્રષ્ટિથી આપણે જોઈએ તો મહારાજે પોતે આવી રીતે ઘણી બધી જગ્યાએ જે ભક્તોએ જે કંઈ અર્પણ કર્યું એમાં એ મનથી જોડાયા નથી, પરંતુ સંપૂર્ણપણે એ ત્યાગના માર્ગે, એટલે કહેતા કે તપના માર્ગે બરાબરના ચાલ્યા છે. એવી જ રીતે ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર પણ જોઈએ તો આપણને ખ્યાલ આવે. એક દિવસ મહારાજ પોતે ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે સાધુરામ, આ તમારું પેટ બહુ તગતગે છે. હવે સમય એવો હતો કે ગુણાતીતાનંદ સ્વામીને કાંઈક એવા રોગની અસર થઈ હશે, એટલે ઔષધ માટે થઈને દૂધ પીવાનું ચાલુ રાખ્યું હશે. પણ તરત જ ગુણાતીતાનંદ સ્વામી વાતને અને મર્મને સમજી ગયા અને પછી કહે છે કે એમણે પોતે પોતાની પાસે એક એવો દોરો રાખેલો કે રોજ માપી જોવે કે ભાઈ વધ્યું નથી ને. આ પ્રકારે અક્ષર બ્રહ્મને તો કાંઈ આવા ઉત્તમ ભોગ ભોગવવાની ઈચ્છા અને લાલસા તો હોય જ નહીં, પણ આવા પ્રસંગોચિત પ્રસંગ બને ત્યારે લેવું પડતું હોય ત્યારે લીધું હોય, પણ એમને પણ એટલું જ જાણપણું. અને કેવું તપ! તો જૂનાગઢની અંદર સામે પોતે રહ્યા ત્યારે એમણે 40 વર્ષ સુધી બાજરાના રોટલા અને છાશના, કહેતા ખુરમાને છાશ ખાઈને પીને રહ્યા છે. ઉત્તમ ભોગ ને ઉત્તમ પદાર્થની અંદર તો ક્યાંય એમને પોતાના જીવનમાં પ્રીતિ નથી. તે ક્રમમાં એક આફ્રિકન મુમુક્ષુએ છટાદાર શૈલી સાથે સ્વાહિલી ભાષામાં સ્વામીશ્રીના ગુણવાનુવાદ ગાતા કહ્યું, કેન્યામાં ઘણા ધર્મો છે, પણ આ ધર્મ જુદો છે. મને વાત બરાબર સમજાય છે. અત્યાર સુધી મારા ધર્મમાં મને જે ન મળ્યું તે અહીંથી મળ્યું છે. મારા બધા બંધુઓને હું આ વાત કરીશ. આ ભાવર્મી વહાવિયા ભાવિકે જન્મ જયંતિ નિમિત્તે 1000 શિલિંગની સેવા પણ સ્વામીશ્રીના ઠાકોરજીના ચરણે ધરી. તે સમયે પ્રસન્ન સ્વામીશ્રીએ તેને આશીષ પાઠવતા આદેશ આપ્યો કે આફ્રિકન યુવક મંડળની સ્થાપના કરો. એ જ વખતે મંચ પર આવી ગયેલા ઇસ્કોનના શ્રી અજામિલ દાસે બ્રહ્મભૂત પ્રસન્નતામમ શ્લોક બોલીને સ્વામીશ્રી પ્રત્યે અહોભાવ પ્રગટ કર્યો કે આપનામાં લક્ષણો ચરિતાર્થ દેખાય છે. સ્વામીશ્રીની શુદ્ધ બ્રાહ્મી સ્થિતિ અલ્પ સંસર્ગમાં આવનારને પણ અભિભૂત કરી જતી. તેઓ દ્વારા સૌને શાસ્ત્રો જીવંત અનુભવાતા. નેરોબીના ટૂંકા રોકાણમાં પધરામણીઓ પર પાબંદી હોવા છતાં કેટલીક આવશ્યક પધરામણીઓ કરવા નીકળેલા સ્વામીશ્રી તારીખ 10 ડિસેમ્બરની સવારે 9:30 વાગે હરિભક્ત હરજીભાઈના ઘેર પધાર્યા. અત્રે પૂજન વિધિ બાદ આ ભાવિકે સમગ્ર ઘરમાં પુષ્પો છંટાવવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું. સ્વામીશ્રી હાથમાં ફૂલો ભરેલ થાળી લઈ ઊભા થયા અને યજમાનને કહ્યું, તમે આગળ થાઓ, ઘર બતાવો. અક્ષરધામમાં અમે આગળ થઈશું. અગમ અને અટપટી અક્ષરવાટના ભૂમિયા હતા સ્વામીશ્રી. તેથી એકના મિશે અનેકને અક્ષરધામની બાંયધરી આપી તેઓ આફ્રિકન રાજદ્વારી જીજી ક્યુર્કીના ઘેર પગલાં કરવા પધાર્યા. આ પધરામણીથી ખૂબ ગદગદિત થયેલા મંત્રીએ ઠાકોરજીના પૂજન બાદ પોતાની બેઠક પરથી આગળ સરકતા અતિ ભાવપૂર્વક સ્વામીશ્રીને પૂછ્યું, તમારા માણસો માટે હું શું કરી શકું? કેન્યાના ભલામાં અમારું બધાનું જ ભલું આવી જાય છે, સ્વામીશ્રી જણાવ્યું. આ વિશાળ ભાવનાથી યજમાન મંત્રી તો અત્યંત વિસ્મિત થઈ ગયા. મારા તમારાના કાટલાથી રહિત સ્વામીશ્રી તેઓને વિશ્વ શાંતિના વાહક જણાયા. તેથી તેઓએ પોતાના સમગ્ર ભવનમાં પધરામણી માટે વિનંતી કરતા સ્વામીશ્રી ઊભા થયા. ઘરમાં આવેલા દાદરા પાસે જ પધરાવેલી સ્વામીશ્રીની છબી બતાવી યજમાને કહ્યું, મારી પત્નીએ આપની આ તસવીરની ગોઠવણી એવી રીતે કરી છે કે દાદરો ચડતા ઉતરતા દિવસમાં 3-4 વાર આપના દર્શન થાય. અમે રોજ આપને સંભાળીએ છીએ. નિહુરુના ઘરમાં પણ આપનો ફોટો રાખ્યો છે. આ વાર્તાલાપ કરતા વળી તેઓ બોલ્યા, આપની વિદાય બાદ હું રાષ્ટ્રપ્રમુખને મળવા જવાનો છું. તે સાંભળી સ્વામીશ્રીએ તેઓને ચંપાનું પુષ્પ આપતા કહ્યું, આ સાહેબને આપજો ને જય સ્વામિનારાયણ કહેજો.
સ્વામિનારાયણનું નામ સૌના કાને પહોંચાડવાનો ઈશક જોઈ સૌ દંગ રહી ગયા. એ જ સ્થિતિમાં સ્વામીશ્રીને વિદાય આપવા મંત્રી વર્ય ઘરના ઝાપે છેક મોટર સુધી આવ્યા. અહીં તેઓના ગાડી ચાલક, સુરક્ષાકર્મીઓ વગેરે ઊભા હતા. તેઓના મસ્તકે પણ હાથ મૂકી સ્વામીશ્રી જ્યાં મોટરમાં બેસવા ગયા ત્યાં શ્રી કુર્કીનો નાનો દીકરો ઘરમાંથી દોડતો દોડતો આવ્યો અને બોલ્યો, માતાની ઈચ્છા છે કે સ્વામીશ્રી તેઓની ગાડી પણ પ્રસાદીભૂત કરે. આ સાંભળી સ્વામીશ્રી તે મહિલાની ગાડીમાં ઠાકોરજીને પધરાવી મર્યાદા અને મનોરંથન બંને જાળવી રાખ્યા. આમ આફ્રિકન નારી, નેતા અને નોકરિયાતના પ્રીતિ પાત્ર બનીને સ્વામીશ્રી વિદાય થયા ત્યારે તેઓના પગલે પગલે જોગી જીવો રે એવા જગતમાં સગા સૌના સોયજીની છબી ઉપસી રહી. પધરામણીથી પરવારી સ્વામીશ્રી મંદિરે પધાર્યા ત્યારે અહીં પુષ્પ દોલોત્સવની મહેક પ્રસરી ગયેલી.